જય ગુરુદેવ, જય માતાજી. મિત્રો, આપણે સુખી થવા માટે અને ધનવાન થવા માટે ઘણા બધા કાર્યો, ઘણા બધા સદકાર્યો, સારું કર્મ કરતા હોઈએ છીએ, છતાં પણ સુખની પ્રાપ્તિ ઓછા પ્રમાણમાં થાય છે. તો મિત્રો, આપણા જ ઘરેથી ઘર બેઠા મોટામાં મોટું મહાપુણ્ય કરી અને ખૂબ જ સુખી થવા માટે, ખૂબ જ ધનવાન થવા માટે આપણે આટલું જરૂર કરીશું તો 1000% આપણે સુખની પ્રાપ્તિ કરીશું. મિત્રો, સુખી થવા માટે તો માણસ રાત દિવસ મહેનત કરે છે. કોઈ દુઃખને નોતરે ખરા? ના, પણ આપણે આપણા જીવનમાં સાતા કર્મોથી આપણે જીવનને ધન્ય બનાવવું જોઈએ. સાચું કર્મ જ આપણને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે. તો મિત્રો, તમે ભગવાનને માનતા હોય, માતાજીને માનતા હોય, તમારા કુળદેવીને માનતા હોય તો તમારા કુળદેવીનું નામ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જોવો છો એ જણાવજો. અને હું આશા રાખું છું કે તમે બધા મિત્રો એમખેમ સર્વકુશળ મંગળ હશો અને રહેજો, એવી મારા ગુરુદેવને, મા ભગવતી કુળદેવીને હું પ્રાર્થના કરું છું. મિત્રો, અહીંયા મેં એક સ્કેનર પણ મૂક્યું છે. એ સ્કેનરમાં જો તમે યથાશક્તિ દાન, ધર્મ, પુણ્ય કરવા માગતા હોય તો તમે કરી શકો છો. એક નંબર મૂક્યો છે, એમાં પણ તમે દાન દક્ષિણા કરી શકો છો અને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો. મિત્રો, આપણા ઘરે રસોડામાં તમે અનાજ મૂકેલું હશે, કઠોળ મૂકેલું હશે, શાકભાજી મૂકેલું હશે, એ તમારા જીવન જરૂરિયાત મુજબ જીવન જીવવા માટે તમારો ખોરાક છે. એવી રીતે આપણા જીવનમાં ભોલેનાથનું મંદિર હોય, હનુમાનજીનું મંદિર હોય, કુળદેવી માનું મંદિર હોય, આપણે કોઈ પણ દેવી દેવતાને આપણે માનતા હોઈએ છીએ. આપણે આપણા પૂર્વજને સૌથી વધારે યાદ કરતા હોઈએ છીએ. આપણા માતા પિતાનું નામ આપણા પાછળ લખાય એટલે આપણે એમને વધારે માનતા હોઈએ છીએ. અને આપણા ગુરુદેવને, આ 3 તત્વો, જે 3 ભગવાન છે, આપણે એમને આપણે એમને માનીએ અને એમના વચનો અનુસાર આપણે જીવન જીવતા હોઈએ છીએ. આપણા માતા પિતા, આપણા ગુરુ અને આપણા કુળદેવીમાં. મિત્રો, તો આપણા જે કુળદેવી છે એમને જો તમે ગોળ આવે ને, ગોળ, શેરડીમાંથી ગોળ બને, શેરડીને રસ જે હોય, શેરડીનો રસ, એ સૌથી બધા રસોમાં સૌથી મહારસ તરીકે શેરડીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. અને એ રસ ભોલેનાથને શિવલિંગ ઉપર ચડાવવામાં આવે છે. આવું મહાપુરાણમાં લખેલું છે. હવે એ રસમાંથી તમે ગોળ બનાવો અને ગોળનો તમે પર્વત એટલે કે પાય બનાવો અને એ તમે તમારા કુળદેવીને તમે ચડાવો અને એનું ભોજન પ્રસાદ બનાવો અથવા ગોળ તમે એમને જમાડો. એ ગોળ યથાશક્તિ તમારી જે શક્તિ હોય એવો કોઈ ખાસ જરૂરિયાતમંદ, કોઈ ગરીબોને ખવડાવો, ગાયને ખવડાવો, એવા લોકોને એ ગોળ તમે ખવડાવો જેથી કરીને તમારા પૂર્વજો પ્રસન્ન થાય અને તમારી કુળદેવીમાં પ્રસન્ન થાય. આ ગોળ મીઠાશ જીવનમાં પ્રસરે છે. ગોળનું રસપાન ભોલેનાથ, વિષ્ણુ ભગવાન અને મા લક્ષ્મીનો ભાઈ છે ગોળ. મહાલક્ષ્મીને ગોળનો રસ ખૂબ જ પ્રિય છે. એટલા માટે જો તમે ગોળનો કોઈને દાન કરશો, કોઈને ખવડાવશો, તમારા કુળદેવીને ચડાવશો તો એની કૃપા અપરંપાર તમારા ઉપર થશે અને મા લક્ષ્મી સામેથી ચાલીને તમારા ઘરે વાસ કરશે. જેવી તમારી શુદ્ધ રહેણી કહેણી હશે, જેવો તમારો ભાવ હશે, એ પ્રમાણે તમારા ઘરના તમારા શુદ્ધ કર્મો પાર
પડશે અને તમને દરેક કાર્યમાં સફળતા મળશે. જેવું તમે મીઠું વાપરશો તો મીઠું થશે, અને ખારા થશો તો ખારા, અને કડવા હશો તો કડવા. જેવા હશો એવા ભાવથી તમને ફળ પ્રાપ્ત થશે. આપણા જ ઘરે આપણા જ કુળદેવીનું જો તમે સાચા તન મન ધનથી સેવા પૂજા પાઠ કર્યા હશે તો શુદ્ધ ભાવથી તમને ફળ પ્રાપ્ત થશે અને તમારા જીવનના ધારેલા, મનના માનેલા દરેક ઓરતા, દરેક મનોકામના મા કુળદેવી પૂરી કરશે. જય ગુરુદેવ, જય માતાજી.